બધા મિત્રોને જય માતાજી। આપણે આજ વાત કરવાના છે રામ શ્રી રામના મિત્રની। તો તમે રામાયણ જોઈએ છે એમાં આપણે એક પાત્ર તો જોયું જ છે, નિષાદરાજ, જે શ્રી રામ હતા અને માતા સીતા અને લક્ષ્મણજીને એ ગંગા પાર કરાવી હતી, જો નિષાદરાજ એ। તો આપણે એને વચ્ચે આપણે વિચારીએ કે એ નિષાદરાજ કી જાતિના હતા। તો એની જાતિ હતી નિષાદરાજ ઉપર જ એની જાતિનું નામ નિષાદરાજ જાતિ હતી, અને એમાં અનેક મહાપુરુષ છે, અને એ લાખો હજારો સાલ પહેલાની જાતિ આવે છે। અને એમાં જે હરણાકશ હતો, ભગવાન વિષ્ણુએ જન્મ લીધો હતો, એ હરણાકશને વધ કરવા જે હરણાકશ હતો એ નિષાદ હતો। પછી આપણે ભક્ત પ્રહલાદે નિષાદ, પછી એકલવ્ય, મહાભારતમાં એકલવ્ય પાત્ર આવે એ નિષાદ હતો। તો આપણે આ વિડીયોની માધ્યમથી એમના મહાપુરુષ નિષાદરાજ જાતિના મહાપુરુષની वीडियो माध्यम से दिखाड़िए। चलो मित्रों चालू करिए। निषाद कौन होते हैं? दोस्तों आपको बता दें, निषाद भारतवर्ष की मूल एवं प्राचीनतम जातियों में से एक है, जिसने जल, जंगल और जमीन तीनों ही क्षेत्रों में अपना राज कायम किया। राजा हिरण्यधनु निषाद, वीर एकलव्य, तीर्थराज निषाद, राजा नल निषाद, सम्राट गुहिराज निषाद, कोटिया भील आदि इसी निषाद समुदाय के राजा थे। वहीं कुछ अन्य सूत्रों से यह भी पता चलता है कि निषाद एक क्षत्रिय जाति है, जबकि भारतवर्ष में निषाद समुदाय के लोग मुख्य रूप से बिहार और उत्तर प्रदेश में निवास करते हैं, और वहीं पूरे भारत में निषाद समुदाय की अनुमानित जनसंख्या लगभग 1.5 से 2 करोड़ है।